નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી ઓફલાઈન ક્લાસમાં કરવા માંગો છો, ફિઝિકલ ક્લાસરૂમમાં? તો આરંભ એકેડમી તમારા માટે લઈને આવ્યું છે સ્પેશિયલ ગુરુકુળ બેચ. હું છું ધવલ અગ્રવાલ. હું સચિવાલયમાં ડીવાયએસઓ તરીકે કામ કરી ચૂક્યો છું અને હાલ આરંભ એકેડમીના ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું. દોસ્તો, આપણે ત્યાંની ગુરુકુળ બેચમાં તમને 360 ડિગ્રી સોલ્યુશન આપવામાં આવશે. તમારી જે તકલીફ છે કે ભાઈ અમારી ઉપર કોઈ ધ્યાન આપતું નથી, ક્લાસ પતી જાય એટલે અમારાથી ડિસિપ્લિન જળવાતું નથી, તો એ બધાનું સોલ્યુશન લઈને અમે આવ્યા છીએ. ડેમો છે આપણા 8મી ડિસેમ્બરથી ચાલુ થશે, 15મી ડિસેમ્બર સુધી ડેમો છે, એના પછી રેગ્યુલર બેચ ચાલુ થશે. તો ડેમો બેચમાં પણ તમે આવી શકો છો ને એડમિશન લેવું હોય તો લઈ શકો છો. આપણી એકેડમી છે ગાંધીનગર કુડાસણ ખાતે અને ત્યાં તમે આવીને ભણી શકો છો. કઈ બાબત મળશે તમને? દોસ્તો, સવારે ઉઠીને તમારે જે ફિઝિકલ ટ્રેનિંગ રનિંગ કરવાનું છે, એ રનિંગ માટે પણ આપણે આપણા પર્સનલ કોચ રાખ્યા છે કે જે આરંભ એકેડમીના વિદ્યાર્થીઓને દરરોજ સવારે ફિઝિકલ ટ્રેનિંગ આપશે, સાથે ડાયટ પ્લાન આપશે. એટલે શું ખાવું શું ના ખાવું એનું માર્ગદર્શન મળશે. ક્લાસરૂમ નહીં, ફિઝિકલ પતાયા પછી તમારે હોસ્ટેલમાં જવાનું છે, હોસ્ટેલની પણ વ્યવસ્થા આપવામાં આવશે. હોસ્ટેલ પર ફ્રેશ થઈ અને તમે ક્લાસરૂમ પર આવશો. ક્લાસરૂમ પર દરરોજ 4 કલાકનું શિક્ષણ હશે. ક્લાસરૂમમાં જે ટોપિક ભણાયો હશે એની એમસીક્યુની ટેસ્ટ હશે. એમસીક્યુની ટેસ્ટ પત્યા બાદ ક્લાસરૂમ છે, ક્લાસરૂમની બાજુમાં જ આપણે રીડિંગ રૂમની વ્યવસ્થા રાખી છે, જેમાં વિદ્યાર્થીઓ આખો દિવસ રીડિંગ કરવાનું છે. અને સૌથી સારી બાબત એ છે કે જ્યારે તમે રીડિંગ રૂમમાં રીડિંગ કરતા હશો એનું ટાઈમ ટેબલ, પાયલોટ પ્રોજેક્ટ આખો તમને આપી દેવામાં આવશે અને જોડે રીડિંગ રૂમની અંદર એક ટ્યુટર પણ હાજર હશે, જે તમારી ડિસિપ્લિન, તમને કોઈ પણ જાતની તકલીફ પડે તો હાજર રહેશે. સાંજના સમયે લગભગ 7 કે 8 વાગે કે 6 વાગે તમારું ડાઉટ સોલ્વિંગ સેશન થશે, જેમાં હું કાં તો ગોયલ સાહેબ કાં તો આપણા કોઈ પણ ફેકલ્ટી રીડિંગ રૂમમાં આવીને તમારી જોડે ડિસ્કશન કરશે. રીડિંગ રૂમમાં વ્હાઇટ બોર્ડની પણ વ્યવસ્થા છે, એટલે તમે ત્યાં પણ ડાઉટ સોલ્યુશન કરી શકશો. દોસ્તો, તો તમારે આ બાબતે કોઈ પણ માહિતી જોઈતી હોય તો અહીંયા દર્શાવેલા નંબર ઉપર તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો. હું કહું છું, આ એકેડમી સરકારી અધિકારીઓ દ્વારા સંચાલિત છે, એટલે હું પોતે પાસ થઈ ચૂક્યો હતો અને હું તમને ભણાવવાનો છું. હું કરંટ અફેર્સ, બંધારણ જેવા વિષયો ભણાવવાનો છું. તો દોસ્તો, આવી જાઓ, આ તક ચૂકશો નહીં. એક સાથે મળીને આ ખાખીની સફર સંપૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત, જય ખાખી, જય આરંભ. થેન્ક યુ.